નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાતની નગરપાલિકામાં કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ-અલગ પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે બોરસદ નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે। બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે નગરપાલિકાના અલગ-અલગ વિભાગ છે, તો તેમાં જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે બોરસદ નગરપાલિકા દ્વારા એક વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે। આ જે ઇન્ટરવ્યુ છે તે મિત્રો 9/7/2025 રોજ રાખવામાં આવેલું છે। તો કયા કયા ટ્રેડ છે, તેના માટે જરૂરી લાયકાત શું રહેશે તેના વિશે વાત કરીએ। તો જે પહેલી પોસ્ટ છે તે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે કે જેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈ છે અથવા તો સરકાર માન્ય કોર્સ છે અથવા તો CCC કોર્સ પાસ કરેલું હોય કે CCC+ નો કોર્સ પાસ કરેલું હોય અથવા તો આઈટીઆઈ માંથી કોપાનો કોર્સ પાસ કરેલ છે, તો તે ઉમેદવાર આ કોમ્પ્યુટર ઓપરેટર માટે ઇન્ટરવ્યુ છે તે આપી શકશે। ત્યાર પછી આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેના માટે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે અથવા તો મિત્રો અહીં સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે આઈટીઆઈ માંથી અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી મદદનીશ ઇજનેરની પોસ્ટ છે કે જેના માટે ડિગ્રી અથવા તો ડિપ્લોમામાં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અથવા તો ડિપ્લોમામાં મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। ત્યાર પછી ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ છે કે જેના માટે ડિગ્રી અથવા તો ડિપ્લોમામાં ઇલેક્ટ્રિશિયન એન્જિનિયરિંગની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। ત્યાર પછી ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ છે કે જેના માટે જે જરૂરી શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને ઉમેદવાર પાસે હેવી વ્હીકલ ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। છઠ્ઠી જે પોસ્ટ છે તે એકાઉન્ટન્ટની પોસ્ટ છે કે જેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમ અથવા તો એમકોમની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। ત્યાર પછી ઇન્ટરનલ ઓડિટરની પોસ્ટ છે તેના માટે પણ ઉમેદવારોએ બીકોમ અથવા તો એમકોમની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। આઠમી જે પોસ્ટ છે તે વાયરમેનની પોસ્ટ છે તેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થા કે આઈટીઆઈ માંથી વાયરમેનનો કોર્સ છે તે પાસ કરેલું જોઈએ। નવમી જે પોસ્ટ છે તે રેડિયો વાયરલેસ ઓપરેટરની પોસ્ટ છે તેના માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈ અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી રેડિયો વાયરલેસ ઓપરેટરનો કોર્સ છે તે પાસ કરેલું હોવું જોઈએ। 10મી જે પોસ્ટ છે તે જેસીબી ડ્રાઈવરની પોસ્ટ છે તેના માટે ઉમેદવારોએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ અને ઉમેદવાર પાસે હેવી વ્હીકલ ચલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે હોવું જોઈએ। 11મી જે પોસ્ટ છે તે પ્લાન્ટ ઓપરેટરની પોસ્ટ છે તેના માટે પણ ઉમેદવારોએ ધોરણ 8 ની પરીક્ષા પાસ કરી અને સરકાર માન્ય સંસ્થા કે આઈટીઆઈ માંથી પ્લાન્ટ ઓપરેટરનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। મિત્રો, અહીં ઇન્ટરવ્યુની જે તારીખ છે તે 9/7/2025 રહેશે। બોરસદ નગરપાલિકા ખાતે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે। ઇન્ટરવ્યુનો જે સમય છે તે જ્યારે મિત્રો ઓફિસ શરૂ થશે ત્યારથી લઈ અને ઓફિસ પૂર્ણ થાય ત્યાં સુધી ઇન્ટરવ્યુ શરૂ જ રાખવામાં આવશે। આ જે ભરતી છે તેમની શરતો વિશે વાત કરીએ તો કે અરજદારોએ અરજીની સાથે સાથે કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના રહેશે તો કે એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્ર છે જેમ કે મિત્રો ધોરણ 10 પાસ અથવા તો આઈટીઆઈમાં તમે જે કોર્સ પાસ કરેલ છે તેની જે માર્કશીટ છે, ત્યાર પછી અનુભવ હોય તો અનુભવના સર્ટિફિકેટ સાથે લઈ જવાના રહેશે, આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ સાથે લઈ જવાનું રહેશે। મિત્રો, અહીં સરકારશ્રીના નિયમ મુજબ જે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તો તે ઉમેદવારોને દર મહિને સ્ટાઇપેન્ડ છે તે આપવામાં આવશે। એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થઈ જશે એટલે ઉમેદવાર છે તે આપોઆપ છૂટા થયેલ ગણાશે। ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલ હશે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી નહીં કરી શકે અને આખરી જે નિર્ણય છે તે નગરપાલિકાનો રહેશે। મિત્રો, ઉમેદવારની સંખ્યા જરૂરિયાત પ્રમાણે બદલી છે તે શકાશે અને ઉપરોક્ત ટ્રેડમાં જરૂરિયાત મુજબ ભરતી છે તે કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો, જે બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત અલગ-અલગ જે ટ્રેડમાં એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે 9/7/2025 રોજ નગરપાલિકા ખાતે એક ઇન્ટરવ્યુનું આયોજન રાખવામાં આવ્યું છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।